તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ. નંબર 1, ગ્રામ સભામાં કોણ જઈ શકે? ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય, સ્ત્રીનું, પુરુષનું, આ જ્ઞાતિનું, ઓલી જ્ઞાતિનું, ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે, એને સત્તા મળેલી છે. ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે. ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે. મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રામ સભા એટલે શું? તો કે એક છે લોકસભા, એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા. દેશની સરકાર એટલે લોકસભા, જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય. રાજ્યની સરકાર એટલે વિધાનસભા, જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય. તો ગામની સરકાર કઈ? ગામની સરકાર એટલે ગ્રામ સભા. જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામ સભામાં ગામનો સભ્ય હોય, લોકસભામાં સાંસદ સભ્ય હોય. તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સભામાં મળેલી છે. વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામ સભામાં મળેલી છે. ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો? ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ, નાળાઓ, પુલિયાઓ, ગામનું સ્મશાન, ગામની આંગણવાડી, ગામનો પાણીનો સંપ, પાણીની ટાંકી, ગામની સરકારી શાળા, ગામમાં દવાખાનું હોય તો દવાખાનું, ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર, ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ, ધારદાર અને બેધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે.